ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભામાં આગેવાનોની વિશાળ હાજરી જોવા મળી. મંડળી વાર્ષિક 10 લાખનો નફો કર્યો. ઉપલેટા સેવા સહકારી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા લેવા પટેલ સમાજ ખાતે પ્રમુખ હરિભાઈ ઠમ્મર ભોલેના પ્રમુખ સ્થાને મળી હતી, જેમાં વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવેલા. ચાલુ વર્ષે મંડળીએ 10 લાખ રૂપિયાનો નફો કરતા પ્રમુખ હરિભાઈ સભાસદોને 8% અને ધિરાણ લેતા ખેડૂતોને ભેટ આપવાની જાહેરાત કરી હતી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય છગનભાઈ સોજીત્રા, નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા, જિલ્લા બેંકના ડિરેક્ટર નરસિંહભાઈ મોગલપરા, સહકારી સંઘના પ્રમુખ ગોપાલભાઈ સખિયા, ડીબી રામાણી, નરેશભાઈ લક્કડ, કે ડી ગજેરા, વલ્લભભાઈ સોજીત્રા, શાંતિલાલ ગજેરા, કિશનભાઈ વસોયા, દીપકભાઈ ઠેસિયા, વલ્લભભાઈ મુરાણી, બટુકભાઈ મુરાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન આરડીસી બેંકના ઝોનલ મેનેજર ભાવેશભાઈ પાદરિયાએ કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા માટે મંડળીના મંત્રી નરોત્તભાઈ ગજેરાના માર્ગદર્શન નીચે વિશાલભાઈ મુરાણી અને દિનેશભાઈ ચાવલિયાએ ભારે જહેમત ઉઠાવી હતી. હું હરિભાઈ ઠુમર આજ રોજ ઉપલેટા સેવા સહકારી મંડળીની 63મી વાર્ષિક સાધારણ સભા મળી. આજે જે કઈ વર્ષ દરમિયાન મંડળીએ વેપાર કર્યો હોય એના હિસાબો માટેનો દિવસ એટલે સાધારણ સભા. ખેડૂતોમાં ખૂબ ઉત્સાહ હતો. મંડળીએ 10 લાખ જેવો નફો કરી અને 8%નું ડિવિડન્ડ આપ્યું છે. સાથે સાથે જે કઈ ખેડૂતોએ મંડળી ઉપર વિશ્વાસ મૂક્યો અને એને કારણે આજે મંડળીએ 10 લાખ જેવો માતબાર નફો કરી અને ડિવિડન્ડની સાથે સાથે ધિરાણ લેતા દરેક સભાસદોને ભેટ પણ આપવાનું આજની સભામાં નક્કી કર્યું છે. રાજકોટ જિલ્લાનું જે સહકારી માળખું જયેશભાઈ રાદડિયાના નેતૃત્વ નીચે હાલે છે, એ સહકારી માળખું ઉત્તરોત્તર પ્રગતિ કરે એવા ઐતિહાસિક નિર્ણયો માનનીય શ્રી જયેશભાઈ રાદડિયાએ બેંક મારફત આપ્યા છે અને એનો સીધો લાભ ખેડૂતોને મળે છે. ત્યારે આ તકે હું જયેશભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. જય સહકાર, ભારત માતા કી જય. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.